બગદાણાની આખી ઘટનામાં હવે આખરે એસઆઈટીની ટીમ દ્વારા જયરા જાહીરને બોલાવવામાં આવ્યા છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે સુરતના કોળી સમાજની જે લીગલ ટીમ છે તેમના દ્વારા આખી બાબતમાં જયરા જાહીરને એસઆઈટીએ કેમ બોલાવ્યા છે, એવા તો કેવા પુરાવા છે જયરા જાહીરની સામે કે હવે આખરે એમને સમન્સ પાઠવવામાં આવ્યા છે। આ તમામ બાબતને લઈ અને ખુલાસા કરવામાં આવ્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની આ આખી ઘટના સામે આવી અને આ ઘટનાને લઈ અને કોળી સમાજ દ્વારા છેલ્લા કેટલાય સમયથી એવા સવાલો કરવામાં આવી રહ્યા હતા કે પોલીસ અને ત્યારબાદ એસઆઈટીની ટીમ જયરા જાહીરને કેમ નથી બોલાવતી। આ તમામ ચર્ચાઓની વચ્ચે જે જયરા જાહીર છે એમને એસઆઈટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું અને હવે કોળી સમાજની જે સુરતની લીગલ ટીમ છે તેઓ છેલ્લા કેટલા સમયથી આખી બાબતને લઈ અને માંગ કરી રહ્યા હતા અને હવે તેમના દ્વારા આખી બાબતમાં જયરા જાહીરને જે સમન્સ પાઠવવામાં આવ્યા છે એ સમન્સ કયા આધારે આપવામાં આવ્યા છે, એમને પૂછતાછ માટે કયા આધારે એસઆઈટીની ટીમે બોલાવ્યા છે, આ તમામ બાબતને લઈ અને એક નિવેદન આપવામાં આવ્યું છે। સૌપ્રથમ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। નમસ્કાર મિત્રો, હું છું ચેતન બારિયા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ અને અમારા સાથી મિત્ર પંકજભાઈ બી જાદવ અને સમગ્ર લીગલ ટીમ દ્વારા એક મહત્વનો આધારભૂત અમને પુરાવો ધ્યાને આવ્યો છે। જે પુરાવો 29 ડિસેમ્બરના રોજ નવનીતભાઈ ઉપર 8 ઇસમો દ્વારા જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો એ વિડીયોની માઇલ પર કંઈક ને કંઈક સવાલની અંદર જ જવાબ છુપાયેલો હોય એવો અમને લાગતા અને ખાસ કરીને અમે ક્રિમિનલ ડિફેન્સ લોયર હોવાથી પુરાવા અને એવિડન્સ અને તથ્યો પર અમારી ખાસ પકડ હોય છે। તો આ વિડીયોની માઇલ પર એક આરોપી અન્ય 6 આરોપીને પોતાના વિડીયો મારફતે વિડીયો કોલથી વાત કરી રહ્યા હોય અને સમગ્ર ઘટના એ નિહાળી રહ્યો હોય એવું અમને લાગતા અને જયરાજા ફાર્મ હાઉસનો જે વિડીયો વાયરલ થયેલો હતો એમાં જે જયરાજે જે કપડાં પહેર્યા હતા એ જ કપડાં આ વિડીયોમાં જે આરોપી અન્ય આરોપીને બતાવતા હતા એ કલર સેમ કલર છે, એની બોડી પણ સેમ છે અને એના લોકેશન પણ સેમ છે। આના બેઝ ઉપર અમે સમગ્ર ગત રોજ એક વિડીયો વાયરલ કરેલ જે સમગ્ર ગુજરાતમાં તમામ વ્યક્તિએ જોયેલ અને ખાસ કરીને એસઆઈટી ટીમના અધ્યક્ષ જયવીર ગઢવીને પણ એવું લાગેલ કે નહીં કંઈક ને કંઈક આમાં પ્રાઇમા ફેસી એવિડન્સ છુપાયેલું છે, જેના બેઝ ઉપર જયરાજ આહિરને આજરોજ પોલીસ સ્ટેશનમાં એને નિવેદન માટે બોલાવેલ છે। તો સમગ્ર એસઆઈટી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આમાં કોઈ પણ જાતનું કાચું કપાય નહીં અને સમગ્ર ઘટના નિષ્પક્ષ રીતે અને તટસ્થ રીતે તપાસ કરવામાં આવે એવી મારી માંગ છે અને સમગ્ર કોળી સમાજના તમામ આગેવાનો અને તમામ નેતાઓ અને સમગ્ર કાર્યકર્તાઓને મારે ખાસ વિનંતી છે કે આપણે આપણા સમાજના લોકોને એવી માહિતી આપીએ કે કોઈ જાતનું ઉગ્ર આંદોલન ન થાય, કોઈ જાતનું બર વિગ્રહ ન થાય। તો કાયદામાં રહીને આપણે ફાયદામાં રહીએ અને ન્યાય અને સત્ય તરફ આપણે આગળ વધીએ એવી મારી પ્રાર્થના છે। એસઆઈટી ટીમને ફરી એકવાર અભિનંદન પાઠવું છું। ભારત માતા કી જય। નમસ્કાર મિત્રો, હું છું ચેતન બારિયા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ અને અમારા સાથી મિત્ર પંકજભાઈ બી જાદવ અને સમગ્ર લીગલ ટીમ દ્વારા એક મહત્વનો આધારભૂત અમને પુરાવો ધ્યાને આવ્યો છે। જે પુરાવો 29 ડિસેમ્બરના રોજ નવનીતભાઈ ઉપર 8 ઇસમો દ્વારા જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો એ વિડીયોની માઇલ પર કંઈક ને કંઈક સવાલની અંદર જ જવાબ છુપાયેલો હોય એવો અમને લાગતા અને ખાસ કરીને અમે ક્રિમિનલ ડિફેન્સ લોયર હોવાથી પુરાવા અને એવિડન્સ અને તથ્યો પર અમારી ખાસ પકડ હોય છે। તો આ વિડીયોની માઇલ પર એક આરોપી અન્ય 6 આરોપીને પોતાના વિડીયો મારફતે વિડીયો કોલથી વાત કરી રહ્યા હોય અને સમગ્ર ઘટના એ નિહાળી રહ્યો હોય એવું અમને લાગતા અને જયરાજા ફાર્મ હાઉસનો જે વિડીયો વાયરલ થયેલો હતો એમાં જે જયરાજે જે કપડાં પહેર્યા હતા એ જ કપડાં આ વિડીયોમાં જે આરોપી અન્ય આરોપીને બતાવતા હતા એ કલર સેમ કલર છે, એની બોડી પણ સેમ છે અને એના લોકેશન પણ સેમ છે। આના બેઝ ઉપર અમે સમગ્ર ગત રોજ એક વિડીયો વાયરલ કરેલ જે સમગ્ર ગુજરાતમાં તમામ વ્યક્તિએ જોયેલ અને ખાસ કરીને એસઆઈટી ટીમના અધ્યક્ષ જયવીર ગઢવીને પણ એવું લાગેલ કે નહીં કંઈક ને કંઈક આમાં પ્રાઇમા ફેસી એવિડન્સ છુપાયેલું છે, જેના બેઝ ઉપર જયરાજ આહિરને આજરોજ પોલીસ સ્ટેશનમાં એને નિવેદન માટે બોલાવેલ છે। તો સમગ્ર એસઆઈટી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આમાં કોઈ પણ જાતનું કાચું કપાય નહીં અને સમગ્ર ઘટના નિષ્પક્ષ રીતે અને તટસ્થ રીતે તપાસ કરવામાં આવે એવી મારી માંગ છે અને સમગ્ર કોળી સમાજના તમામ આગેવાનો અને તમામ નેતાઓ અને સમગ્ર કાર્યકર્તાઓને મારે ખાસ વિનંતી છે કે આપણે આપણા સમાજના લોકોને એવી માહિતી આપીએ કે કોઈ જાતનું ઉગ્ર આંદોલન ન થાય, કોઈ જાતનું બર વિગ્રહ ન થાય। તો કાયદામાં રહીને આપણે ફાયદામાં રહીએ અને
ન્યાય અને સત્ય તરફ આપણે આગળ વધીએ એવી મારી પ્રાર્થના છે. એસઆઈટી ટીમને ફરી એકવાર અભિનંદન પાઠવું છું. ભારત માતા કી જય. અહીંયા સુરતના જે લીગલ ટીમના જે એડવોકેટ છે તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે જયરા જાહીરની સામે એક ઠોસ પુરાવો છે ને એ પુરાવો છે એમના ફાર્મ હાઉસનો વિડીયો. કારણ કે એક વિડીયો આપણે જોયું હતું કે વચ્ચે વાયરલ થયો હતો અને આ વિડીયોને લઈને જ જે છે એ આ આખી જે સુરતની લીગલ ટીમ છે એમના દ્વારા વાત કરવામાં આવી હતી ને કહેવામાં આવ્યું હતું કે એસઆઈટીની ટીમ પાસે આટલો મોટો પુરાવો છે, આખો વિડીયો છે કે જયરા જાહીરના ફાર્મ હાઉસમાં આ શખ્સ જે છે નવનીતભાઈને જે મારી રહ્યા છે વિડીયો વાયરલ થયો હતો એની અંદર જોવાય છે. તો પછી એસઆઈટીની ટીમ કેમ નથી બોલાવતી? અને હવે આ એડવોકેટ દ્વારા એવી વાત કરવામાં આવી છે લીગલ ટીમના કે આખી ઘટનામાં આ જે વિડીયો વાયરલ થયો હતો એ વિડીયો જ ક્યાંક ને ક્યાંક જયરા જાહીરની સામે પુરાવો છે અને આ જ બાબતને લઈ અને આ વિડીયોના આધારે એસઆઈટીની ટીમે જયરા જાહીરને જે છે એ સમન્સ આપ્યા છે અને પૂછતાછ માટે બોલાવ્યા છે. એવો આ આખો ખુલાસો સુરતનો જે કોળી સમાજનો જે લીગલ ટીમ છે એમના દ્વારા કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ આખી બાબતને લઈ અને હવે જોવાનું રહેશે કે શું નિર્ણય લેવામાં આવે છે. અને એસઆઈટીની ટીમને લઈને પણ અહીંયા વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જયરા જાહીરને જે બોલાવવામાં આવ્યા એ ક્યાંક ને ક્યાંક એસઆઈટીની ટીમની એક સરાહનીય કામગીરી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.